નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર જોઈશું કે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે મોબાઈલની અંદર તમે ઓનલાઈન કરી શકો. તો ચાલો જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જઈ અને આધાર કાર્ડ લખી દેવાનું છે. એટલે આધાર કાર્ડની વેબસાઇટ UIDI.gov.in આવી જશે. તેના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીં આ રીતે આવી જશે. તો એ આધાર ડાઉનલોડ કરો, પરંતુ ઇંગ્લિશની અંદર આવે તો શું કરવું? તો તમારી સ્ક્રીન જો ઇંગ્લિશની અંદર આવે તો અહીં નીચે જવાનું છે. ત્યારબાદ ગેટ આધાર લખેલું આવશે, તેના ઉપર જઈ અને ડાઉનલોડ આધાર તેના ઉપર તમે ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરીશું તો તમે આધાર નંબર તમારી પાસે હોય તો તેનાથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. એનરોલમેન્ટ આઈડી જે હાથવાળું આવતું હતું જ્યારે આપણે કઢાવતા હતા ત્યારે, એ હોય તો એ આઈડી નંબર અથવા તો વર્ચ્યુઅલ આઈડી નંબર અથવા તો SID નંબરથી. તો ચાલો આપણે અહીં આધાર નંબર નાખીએ, ત્યારબાદ અહીં કેપ્ચા નાખીએ અને સેન્ડ OTP ઉપર ક્લિક કરીએ. અહીં જે OTP આવે છે એ અહીં નાખવાનો થશે. તો અહીં મિત્રો એ ડાઉનલોડ થઈ રહ્યું છે, એ આધાર ડાઉનલોડ. તો અહીં આપ જોઈ શકો છો તો કોંગ્રેચ્યુલેશન લખેલું આવે અહીં, સક્સેસફુલી ડાઉનલોડ. તો એ ડાઉનલોડમાં આવી ગયું છે. હવે તેની અંદર એક પાસવર્ડ માગશે, એ કુલ 8 નંબરનો હશે. તેની અંદર તમારે કેપિટલ લેટર લખવાનો છે. દાખલા તરીકે અહીં અનિશ કુમાર નામ હોય અને તમારી બર્થ ડેટ 1989 હોય તો ANIS અને પાછળ તમારી બર્થ ડેટ લખી દેવાની છે. તો અહીં એ પાસવર્ડ નાખી દીધો છે અને ડાઉનલોડ થઈ ગયું છે. તો આ રીતે તમે કરી શકશો. આપને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને વધુમાં વધુ શેર કરજો.